મિત્રો ધોરણ 12 માં આપણે જે છેલ્લે રવિવારે નીટનું જે કેમિસ્ટ્રીનું પેપર લીધું એ પેપરનું સોલ્યુશન આજે આપણે કરીએ. તો એ પેપર મારી પાસે છે, હું તમને એનું સોલ્યુશન કરાવું. જો કે આમાં જૈવિક અણુઓ પ્રકરણ હતો, ત્યાર પછી ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો, આ બધા પ્રકરણ હતા. એટલે એટલું બધું ડીપમાં આપણે જવાની કોઈ જરૂર નહીં પડે, પણ એમ છતાં આપણે એને સમજી લઈએ. જો પહેલું, ટોલ્યુઇનની ફેરિક ક્લોરાઇડની હાજરીમાં ક્લોરીન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ ખાલી જગ્યા છે. તો મિત્રો ટોલ્યુઇનની ફેરિક ક્લોરાઇડની હાજરીમાં એટલે FeCl3 ની હાજરીમાં જ્યારે તમે પ્રક્રિયા કરો ક્લોરીન સાથે, ત્યારે તમને ખબર છે કે અહીંયા પહેલો પ્રશ્ન છે ટોલ્યુઇનની એની ફેરિક ક્લોરાઇડની હાજરીમાં મિત્રો આ આલ્કાઇલેશન હેલોજેનેશન છે. ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો અહીંયા ઓર્થો અને પેરા સ્થાને તમને ક્લોરીન જોવા મળશે. મતલબ શું થયો કે તમને ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનની નિપજ મળશે. બરાબર ને ભાઈ? આ રીતે તમને નિપજ મળશે. એટલે અહીંયા જવાબ ડી આવશે. મિશ્રણ મળે છે. બીજો પ્રશ્ન છે, બ્રોમિનની પ્રક્રિયામાં પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન અને તૃતીયક હાઇડ્રોજનમાં પ્રક્રિયાનો દર અનુક્રમે 1:82:1600 છે. તો પ્રક્રિયામાં A અને B નિપજ કેટલી ટકાવારીમાં ઉપજ મળશે? મિત્રો એક વાત તમને કહું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, બરાબર, બ્રોમિનેશનની પ્રક્રિયા છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનમાં પ્રક્રિયાશીલતાનો પ્રક્રિયા દર એટલે પ્રક્રિયા કરવાની જે વૃત્તિનો દર છે એ આપણને આપ્યો છે. બરાબર? તો કઈ રીતે? હવે તૃતીયક હાઇડ્રોજન હોય તો એમાં એક જ હાઇડ્રોજન છે. આમ તો હાઇડ્રોજન પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ન હોય. કાર્બન પ્રાથમિક હોય તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજન છે પ્રાથમિક કહેવાય. દ્વિતીયક હોય તો કાર્બન દ્વિતીયક હોય તો એની સાથે જોડાયેલા હોય એ દ્વિતીયક કહેવાય. અને તૃતીયક હોય તો એની સાથે જોડાયેલા હોય એ તૃતીયક કહેવાય. બરાબર ને? તો અહીંયા તમને એક પ્રક્રિયા આપી છે. જો તો બ્રોમિનેશન કરીએ તો આપણને અહીંયા 2 નિપજ મળે. તમે જોઈ શકો છો મિત્રો, 2 નિપજ આપણને આ રીતે મળશે. અહીંયા કે ભાઈ નીચેની પ્રક્રિયામાં તમને પ્રક્રિયા મેં આપી દીધી, આ રીતની મેં પ્રક્રિયા આપી, બરાબર ને? એનું તમે બ્રોમિનેશન કરો તો મિત્રો અહીંયા 2 જ નિપજ મળે. કઈ 2 નિપજ મળશે? તો કે એક અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ અને બ્રોમિન જોડાય, અને એક અહીંયાથી નો દૂર થાય અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય અને બ્રોમિન જોડાય. હવે અહીંયાથી દૂર કરું, અહીંયાથી કરું, અહીંયાથી બધું હરખું છે. એનો મતલબ કે તૃતીયક અને પ્રાથમિક જ નિપજ મળે, દ્વિતીયક મળતી જ નથી. એટલે દ્વિતીયક નિપજ 0 છે, યાદ રાખજો. તો અહીંયા મિત્રો તમને કહેવામાં આવ્યું છે કે કઈ, તો એક વાત ધ્યાનમાં રાખજો કે આનું પ્રમાણ છે ને મેક્સિમમ હોય. હું કામ કે યાદ કરો પેલો માર્કોનિયસનો નિયમ, ઋણ 12 એટલે કે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે ઋણ આયન જોડાવાની ક્ષમતા સૌથી વધુ. એટલે 99.4% નિપજ આ હશે અને ફક્ત 0.6% નિપજ પ્રાથમિક હશે. દ્વિતીયક તો 0 છે. ત્યાર પછી 2 અડધી નહીં મળે. હું કામ મેં તમને કીધું, બરાબર? તો એનું જે ટકાવાર શોધવા માટેની પદ્ધતિ છે એ પણ આપણી પાસે છે કે કઈ રીતે ટકા શોધવા. કોઈ પણ નિપજ છે, દાખલા તરીકે પ્રાથમિક નિપજ છે, તો પ્રાથમિક નિપજના પર્સન્ટેજ તમારે શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય એ પણ આપણી પાસે છે. બરાબર? તમને અહીંયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનું પ્રમાણ આપ્યું છે. તો મિત્રો આપણે અહીંયા જે આપણને આપ્યું છે એને આધારે તમે લેશો તો તમને ખ્યાલ આવશે. કારણ કે આમ તો છે ને આ આવો નિયમ છે, યાદ રાખો. પ્રાથમિક ઇક્વેશન is equal to 9 into 10 equal to 9 into 9/1600 વત્તા
9 આ રીતે આમાં આવશે કારણ કે પ્રાથમિકમાં 9 હાઇડ્રોજન છે પ્રાથમિક નિપજ મળવા માટે 9 હાઇડ્રોજન જવાબદાર છે અહીંના 3 અહીંના 3 ને અહીંના 3 આપણે તો અહીંથી એક જ ગુમાવ્યું અહીંયા 3 હાઇડ્રોજન છે અહીંયા 3 નહીં એટલે કુલ 9 છે 9 * 9 પછી 1600 + 9 તો અહીંયા તમે જોશો ને આનું સાદું રૂપ આપશો ને તો મિત્રો તમને જવાબ મળશે 0.6 અને પહેલા તૃતીયકમાં શું થાય તો કે એમાં 1600 આપેલા છે ઇન્ટુ તૃતીયકમાં શું થશે તો કે એમાં એક જ હાઇડ્રોજન જવાબદાર છે કેટલા હાઇડ્રોજન એક જ બરાબર એટલે અહીંયા મારે એક જ લખવાનું છે પણ અહીંયા એનું પર્સન્ટેજ પ્રમાણ છે 1600 છે એટલે ત્યાં 1600 ભાગ્યા 1600 + 1 લખીશ બરાબર બીજો પ્રશ્ન છે જો ઓઝોનોલિસિસની નિપજ એસિટોન અને ફોર્માલ્ડિહાઇડ હોય તો ઓઝોનોલિસિસની નિપજ એસિટોન અને ફોર્માલ્ડિહાઇડ હોય તો પ્રારંભિક પદાર્થ કયો હશે મિત્રો એસિટોન અને ફોર્માલ્ડિહાઇડ ક્યારે હોય મને કહો એક નિપજ એસિટોન હોય CH3 C ડબલ બોન્ડ CH3 અને બીજી ફોર્માલ્ડિહાઇડ બરાબર એટલે એનો મતલબ એક સાઈડ એક કાર્બન આવે છે એક સાઈડ 4 કાર્બન આવે 3 કાર્બન આવે છે આવું ક્યારે શક્ય બને તો તમને બધાને ખબર છે કે અહીંયા એક સાઈડ એક જ કાર્બન હોય એક સાઈડ 3 કાર્બન હોય ડબલ બોન્ડની સાથે એટલે તમે આમ નામ યાદ કરી શકો કે અહીંયા આવી રીતે હોય તો જ આ શક્ય છે બરાબર આ રીતે વધો છે કારણ કે તો અહીંયાથી આ ડબલ બોન્ડ તૂટે આપણે શીખ્યા છે તો આ ફોર્માલ્ડિહાઇડ બનશે આ વચ્ચેનો કાર્બન પણ મને એમ કીધું હોત કે આ ફોર્માલ્ડિહાઇડ નહીં હું તમને આ વધારાનો પાઠ સમજાવું છું ધારી લો કે મને એમ કીધું હોય કે એક પ્રક્રિયામાં આલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ બને છે પ્રોપેનાલ અને ફોર્માલ્ડિહાઇડ બને છે તો મને તો આ જ વસ્તુ એક સાઈડ 3 કાર્બન એક સાઈડ 1 પણ અહીંયા હું છે ને આવી રીતે શૃંખલા લેશે કારણ કે જેની સાથે ટૂંકમાં ઓક્સિજન હોય બરાબર ઈ કાર્બન ડબલ બોન્ડ વાળો આ ડબલ બોન્ડ વાળો આમ છે અહીંથી આ બંધ તોડો ત્યાં CH જ્યાં ડબલ બોન્ડ તોડશો એટલે ઓક્સિજન ડબલ બોન્ડ તોડશો ને અહીંયા ઓક્સિજન આવશે ને અહીંયા ઓક્સિજન આવશે સમજાયું એટલે આ ખાસ યાદ રાખો પછી પ્રોટીન બરાબર એ કેવો છે તે તો આપણને આવડે છે પોલીએમાઇડ પ્રકારનું સંયોજન છે પછી પાંચમું પ્રક્રિયા CH3CHO બરાબર હાઇડ્રોજન ઝિંક અને કોન્સ્ટન્ટ HCl સાથે પ્રક્રિયા કરે તો CH3 પછી ટૂંકમાં આગળ શું મળશે તો અહીંયા આ પ્રક્રિયાને આપણે ક્લેમેન્શન રિડક્શન કહીએ છીએ શું કહીએ છીએ મિત્રો ક્લેમેન્શન રિડક્શન પછી સ્થિરતાનો સાચો ક્રમ કયો છે બરાબર સિસ ટ્રાન્સ કે સાદો બ્યુટીન ભાઈ બધાને ખબર જ છે બ્યુટીન 2 હોય તો જ 2 બ્યુટીન હોય તો જ એમાં સિસ અને ટ્રાન્સ હોય બરાબર ને ભાઈ એક આ છે તો આમાં આપણે બે બંધારણ લખી શકીએ બે હાઇડ્રોજન એક સાઈડ અને બે CH આને આપણે સિસ બંધારણ કહીએ છીએ અને આને આપણે ટ્રાન્સ આ 11 માં આવી ગયું છે મિત્રો કે સિસ બંધારણ છે એના કરતા ટ્રાન્સ બંધારણ સ્થિર છે એટલે આ બેમાં સ્થિર આવશે અને આ ઓછું છે એટલે પહેલા ટ્રાન્સ સૌથી વધારે ટ્રાન્સ 2 બ્યુટીન આ સૌથી વધારે પછી સિસ બ્યુટીન અને પછી બ્યુટ1ની સ્થિરતા ઓછી હોય કારણ કે એક જ સાઈડ ડબલ બોન્ડની બે સાઈડ કાર્બનની શૃંખલા સરખી હોય તો સ્થિરતા વધે આમાં જો સ્થિરતા વધે છે એટલે બ્યુટ1માં ઓછી છે છઠ્ઠો પ્રશ્ન ગ્લુકોઝને ફેરિંગ દ્રાવણ સાથે ગરમ કરતા ખાલી જગ્યા રંગ આપે છે લાલ રંગ આપે છે ફેરિંગ દ્રાવણ સાથે બધા પદાર્થ આલ્ડિહાઇડ યુક્ત પદાર્થ છે લાલ રંગ જ આપે એ લાલ રંગ પદાર્થ લાલ રંગ કોના હોય ખબર છે તમને એ લાલ રંગના અવક્ષેપ છે ને મિત્રો ક્યુપ્રસ ઓક્સાઇડના હોય છે આગળ જોઈએ નીચેના પૈકી સૌથી વધુ સ્થાયી આલ્કીન કયો છે તો અહીંયા પણ તમારે સ્થાયીતા આગળના નિયમ પ્રમાણે સમજવાની છે કે બે સાઈડ સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો સ્થાયીતા વધુ હોય અને એમાં એક વાત કહું મિત્રો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય આ સાંભળજો આમાં બે જગ્યાએ હાઇડ્રોજન હોય મતલબ આ ઇથિન છે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય અને ટૂંકમાં બધા મિથાઇલ હોય તો સૌથી વધુ સ્થાયીતા આની હોય
શું કામ ખબર? કારણ કે આ ડબલ બોન્ડ વાળા કાર્બનને આપણે વધુ વિદ્યુતઋણ કાર્બન કહીએ, અને વધુ વિદ્યુતઋણ વાળા કાર્બનને ઇલેક્ટ્રોન કોઈ આપવા વાળો હોય તો સ્થિરતા વધે. અહીંયા આ વધુ વિદ્યુતઋણતાને હાઇડ્રોજન આપતો નથી. એટલે અહીંયા ટૂંકમાં કહો તો ડબલ બોન્ડની આસપાસ, ડબલ બોન્ડ વાળા કાર્બનની આસપાસ આલ્કાઇલ શ્રેણી જેમ વધારે હોય ને એમ સ્થિરતા વધારે હોય. એટલે તમે સમજી શકો છો કે એમાં સૌથી વધુ સ્થિર કોણ છે. એ જવાબ આવે, કારણ કે એમાં તમે જોઈ શકો છો કે બેયમાં બબ્બે આલ્કાઇલ છે. બરાબર ને? હાલો, પછી એમિનો એસિડમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે. એમિનો એસિડમાં ક્રિયાશીલ સમૂહ કોણ હોય તમને આવડે જ છે ને ભાઈ? ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે. તો એમાં એમિનો એસિડમાં ક્રિયાશીલ સમૂહ તરીકે શું હોય? એમિનો એસિડ શું કામ કહીએ છીએ? એમાં COOH હોય અને NH2 બંને હોય છે. આમાં જવાબમાં ડી આવશે. શું જવાબ આવશે? ડી. રેની નિકલ જેના ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. મિત્રો, નિકલ એલ્યુમિનિયમ મિશ્રણમાંથી મંદ NaOH સાથે પ્રક્રિયા કરતા રેની નિકલ મળે છે. આપણે રેની નિકલને રિડક્શન કરતા તરીકે યુઝ કરીએ છીએ. બરાબર? પછી પ્રક્રિયામાં અહીંયા પ્રક્રિયા આપી છે. એમાં પ્રોપીનનું જળ વિભાજન કરી ઓક્સિડેશન કર્યું છે એટલે આલ્કોહોલ 2 મળ્યા. બરાબર? તો અહીંયા X શું હશે? બરાબર? તો એક તો ફોર્માલ્ડિહાઇડ છે, તો બીજો કોણ હોય? હવે આ તો આપણને આવડે જ છે મિત્રો. આ હકીકતમાં આ પ્રક્રિયા છે, આ જ છે, પણ એને પહેલા શું કર્યું? એસિડિક જળ વિભાજન, પહેલા જળ વિભાજન કર્યું. પ્રક્રિયાની આ જ છે. હું તમને અહીંયા સમજાવું. અહીંયા ધ્યાન આપજો. ધારી લો કે મારી પાસે અહીંયા આપણને જે આપ્યું છે CH3CH ડબલ બોન્ડ CH2 આમ આપ્યું. બરાબર? તમને પહેલા આ લોકો એમ કીધું કે ઓક્સિડેશન કરો તો આમ મળે. શું? તો કે અહીંયા OH આવે અને અહીંયા પણ OH આવે. પછી એનું KMnO4 રિડક્શન કરો. મિત્રો, KMnO4 વડે પ્રબળ રિડક્શન કરતા છે, અને એના વડે જ્યારે તમે KMnO4 વડે રિડક્શન કરશો, ટૂંકમાં KMnO4 વડે ઓક્સિડેશન કરશો, અહીંયા KMnO4 અહીંયા લીધેલો છે, તો અહીંયાથી આ બંધ તૂટે, બે એક હાઇડ્રોજન ગુમાવે એટલે CH3 C ડબલ બોન્ડ O અને OH આવે. એટલે ટૂંકમાં એક એસિડિક એસિડ મળે. એમાં અહીંયા શું મળશે? તો કે ફોર્મિક એસિડ. આ તો એને આપી દીધું, એક કાર્બન મળે છે. તો આપણને ખબર પડે કે આ એક કાર્બન મળે છે, મને તો આ બે કાર્બન મળે છે. ત્યાર પછી મિત્રો 12મો પ્રશ્ન છે. એમાં પ્રક્રિયામાં HBr સાથે થાય તો શું થાય? તો કે HBr સાથે થશે તો એ તો આપણને નિપજ શું આપશે? તો તમારે એક વાત ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. HBr સાથે પ્રક્રિયા થાય ત્યારે વલય ઉપર પ્રક્રિયા નથી થતી, પણ દ્વિબંધ પાઇબંધ તૂટે છે. એટલે શું થશે? HBr સાથે પ્રક્રિયા કરશો, CH3 CH ડબલ બોન્ડ CH, અને આ રીતે જે છે એની તમે HBr સાથે પ્રક્રિયા કરશો તો અહીંયાથી આ બંધ તૂટે, એક જગ્યાએ હાઇડ્રોજન ને એક જગ્યાએ શું જોડાય? બ્રોમિન. બરાબર? એટલે આ નિપજ આપણને. પછી પ્રોપીનમાંથી પ્રોપેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય? પ્રોપીનમાંથી પ્રોપેન પાઇબંધ તોડવાનો છે, ઉદ્દીપકી હાઇડ્રોજનેશન. એને હાઇડ્રોજનેશન જ કહેવાય ને ભાઈ, કારણ કે પ્રોપીન એટલે ડબલ બોન્ડ છે, અને એમાંથી પ્રોપેન બનાવો તો એક ડબલ બોન્ડ તોડી અને અહીંયા હાઇડ્રોજન જ ઉમેરવાના છે. એટલે આ પ્રક્રિયાને આપણે મિત્રો શું કહી શકીએ છીએ? આપણે એને હાઇડ્રોજનેશન કહી શકીએ. હાઇડ્રોજન ઉમેરવાનું છે. એ તો સમજાય એવી પ્રક્રિયા. પછી નીચેનામાંથી આલ્ડોઝ કયો નથી? આલ્ડોઝ એટલે આલ્ડીહાઇડ સમૂહ. ગ્લુકોઝ આલ્ડોઝ છે, સી નથી, ફ્રુક્ટોઝ કીટોઝ છે. આવડે છે ને તમને. 15મો પ્રશ્ન છે. એમાં તમે જુઓ આપણને જે આપવામાં આવ્યું છે અહીંયા C1 લખવો ભૂલાઈ ગયા. CH2 ડબલ બોન્ડ CH, પછી CH2 6 ટાઈમ અને CH3. પછી લખ્યું પેરોક્સાઇડ ની હાજરીમાં બ્રોમિનેશન કરવામાં આવે તો નિપજ શું મળશે? મિત્રો, આ નિપજ કોઈ અગત્યની નથી. બરાબર? આમાં નિપજ અગત્યની એટલા માટે નથી કે અહીંયા પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય. આ તમને આવડે જ છે. CH2 આમાં તો બધા મિત્રોને ખ્યાલ હશે. પછી CH, પછી અહીંયા એને લખવું ન પડે એટલે એને CH2 6 ટાઈમ. હવે આની તમે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે માર્કો નિયમનો પ્રતિનિયમ કહેવાય. સમજે ને? અને પ્રતિનિયમમાં ઊંધું હોય
તો કે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે આપણે ઋણ આયનને જોડતા હતા માર્કોની ઉપમાં, પણ અહીંયા આ પાઈ બંધ તૂટે તો વધુ વાળા હારે બ્રોમિનને જોડવાનું અને હાઇડ્રોજનને નહીં પજાવટ છે. ત્યાર પછી પ્રોપાઇનમાં ના દ્વિબંધ પર HI ને ઉમેરતા આઇસોપ્રોપાઇલ આયોડાઇડ મળે છે અને નાઇટ્રોજન N પ્રોપાઇલ આયોડાઇડ મળતા નથી, કારણ તેના ખાલિજ્યા દ્વારા ઉમેરવામાં આવે છે. શું કામ? જો પ્રોપાઇનના દ્વિબંધ પર HI ને ઉમેરતા આઇસોપ્રોપાઇલ આયોડાઇડ મળે છે. નોર્મલ આયોડાઇડ એલા ભાઈ આ શું કહેવા માંગે છે? માર્કોનિયોફનો નિયમ છે કે HI સાથે ના દ્વિબંધ પર HI ઉમેરવામાં આવે એટલે એ આવું કહેવા માંગે છે કે પ્રોપાઇન છે ને, હાલો આમ છે તો આનું તમે HI સાથે પ્રક્રિયા કરો તો આપણે શીખ્યા છીએ ને કે ઋણ આયન હંમેશા ક્યાં જોડાવાનું છે? હાઇડ્રોજન એટલે 2 અને અહીંયા ઋણ આયન જોડાય, બરાબર ને? એટલે આપણે આઈસો હજી તમે આનું કરશો તો ફરીવાર આયોડીન અહીંયા જ આવશે, હાઇડ્રોજન અહીંયા. કહેવાનો મતલબ કે આઈસો એટલે વચ્ચેના કાર્બન સાથે જોડાય છે. હું કામ? તો કે વધુ સ્થિરતા આવે છે. માર્કોની સૌથી બેઝિક સંયોજન નીચેનામાંથી કયું છે? બેઝિક બેન્ઝાઇલ એમાઇન, એનિલીન, એસિટન, એસિટેનાલાઇડ કે પેરાનાઇટ્રોએનિલીન. મિત્રો અહીંયા તમારે બેઝિકતા બેન્ઝાઇલ એમાઇન આવશે, કારણ કે તમે લોકો આ વાત શીખ્યા. બેન્ઝાઇલ એમાઇન એટલે શું? તમને બધાને ખબર છે કે બેન્ઝીન સાથે સીધો એમાઇન બી આવી અને બેન્ઝાઇલ અને પેલો એનિલીન એટલે આ. તમને મોટે ભાગે પ્રોબ્લેમ આ બે વચ્ચે થશે અને આ એનિલીન, બરાબર ને? બાકી તો એસિટેમાઇડ, એસિટેનિલાઇડ અને પેરાનાઇટ્રોએનિલીન તો આપણે ખબર જ છે, બરાબર? પેરાનાઇટ્રોએનિલીન કોને કહેવાય? તો કે આવી રીતે એનિલીન હોય એમાઇન અને એમાં નાઇટ્રો હોય તો નાઇટ્રો ઇલેક્ટ્રોન દાતા છે. દાતા હોય એટલે અહીંયાથી દાન. તમને ખબર છે બેઝિકતા એટલે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ એટલે બેઝિકતા. તો સૌથી બેઝિક સંયોજન નીચેનામાંથી કયું છે? તો આ બેમાં મને કોઈ પૂછે તો આવું આ કામ તો કે આ ઇલેક્ટ્રોન દાન કરે, સોરી આ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે આ આની પાસે સ્વીકારે એટલે આની પાસેથી આ ખેંચે ઇલેક્ટ્રોન એટલે આના અબંધકારક ઇલેક્ટ્રોન બેન્ઝીન તરફ ખેંચાયેલા હોય, મતલબ એનામાં દાન કરવાની વૃત્તિ રહેતી નથી. ધારી લો કે કોઈ ધન આયન આવ્યો H+ તો એની પાસે દાન કરવાની વૃત્તિ બહુ નથી હોતી, બરાબર? એટલે આની બેઝિકતા ઓછી, એના કરતાં આની વધારે છે, કારણ કે એમાં દાન કરવાની વૃત્તિ હોય, એમાં બેન્ઝીન એક જ ખેંચે. પણ આમાં તો કે આમાં બેઝિકતા જે છે એ મિત્રો સૌથી બેઝિક સંયોજન આ આવશે. શું કામ? તો કે આ મિથાઇલ છે એ આ બેન્ઝીન અંતે તો ખેંચે જ છે, એટલે આનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે એટલે દાન કરવાની વૃત્તિ ઘટે, ત્યારે આ મિથાઇલ તો ઇલેક્ટ્રોન આપે જ છે, એટલે દાન કરવાની વૃત્તિ નાઇટ્રોજનની વધે. આ યાદ રાખજો. પછી ડાયાબિટીસની માત્રા માટે જવાબદાર શરીરમાં રહેલા ઇન્સ્યુલિનના ઉત્પાદન અને તેના કાર્ય ગણાય છે. આ સંયોજન નીચેના પૈકી કયા વર્ગમાં મૂકી શકાય? બરાબર? એ તો તમને ખબર જ છે, અંતઃસ્રાવી હોર્મોન્સ. પછી બેન્ઝોઇક એસિડના નાઇટ્રેશનથી મુખ્ય નિપજ કઈ મળે છે? એ આપણને ખબર છે મિત્રો. બેન્ઝોઇક એસિડ નું આખી પ્રક્રિયા નથી લખવાનું. આ બેન્ઝોઇક એસિડ છે એનું તમે HNO3 વડે નાઇટ્રેશન કરશો તો તમને નિપજ શું મળશે? તો કે આપણને ખબર છે કે બેન્ઝોઇક એસિડમાં એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ એ મેટા નિર્દેશક છે એટલે નાઇટ્રો સમૂહને જોડાય એટલે મેટા નાઇટ્રો નિપજ મળે. બસ શું મળશે? મેટા નાઇટ્રો એટલે કે 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. પછી ગ્લુકોઝના દહનથી પ્રક્રિયા નીચેના પૈકી, આ તો તમારે બહુ બધી બાયોલોજીમાં આવતું હશે, આપેલી જ છે, બરાબર? તો અહીં લખ્યું કેલરી 1.6 ગ્રામ ગ્લુકોઝના ઉત્પાદન માટે જરૂરી ઉર્જા કેટલી? મિત્રો આ જે તમને આપ્યું હોય, આ પ્રક્રિયા જે આપી હોય, આ તો બહુ સિમ્પલ એક સાદો દાખલો છે. આમાં એક સિમ્પલ અને સાદો દાખલો તમારે ધ્યાનમાં લેવાનો છે. તમને અહીંયા પ્રક્રિયા આપી છે ગ્લુકોઝના દહનની કે ભાઈ C6H12
O6 પ્લસ 6O2 તો શું થાય? તો આપણે શીખ્યા છીએ 6CO2 પ્લસ 6H2O અને આની દહન થતી છે 72 -72 કિલો કેલરી. તો 1.6 ગ્રામ ગ્લુકોઝના ઉત્પાદન માટે જરૂરી ઊર્જા કેટલી? તો એ તો આપણને આવડી જાય ને, બરાબર? આવડવાનું છે. શું કામ આવડી જાય? આ 1 મોલ છે. 1 મોલ એટલે 180 ગ્રામ છે. 180 ગ્રામ એટલી, બરાબર? તો 1.6 એ કેટલો? 1.80 ગ્રામ એટલી, તો 1.6 ગ્રામ ગ્લુકોઝ એ કેટલી? એટલે તમારે ખાલી અહીંયા 83 મૂકવાનું છે, બાકી કંઈ કરવાનું નથી. કે 180 ગ્રામે 72 કિલો જૂલ ઊર્જા, તો 1.6 ગ્રામે કેટલા? એટલે 7.2 ગુણ્યા 1.6 ભાગ્યા 72, બરાબર? અને ભાગ્યા 180, બરાબર? 9 દુ 18, 9 દુ 18 અને 9 પછી ચોકે 4 5, આનો ગુણાકાર કરો 6 24 વધી 2 અને ભાગ્યા 5 વડે ભાગાકાર કરો, બરાબર? એટલે તમને ટૂંકમાં સાદું રૂપ આપશો એટલે કિલો કેલરીમાં તમને જવાબ આ મળી જશે, બરાબર ને? સોરી, 4 દુ 8 એટલે આ કેટલા આવશે? 6 દુ 12 વધી 1 2 મિનિટ, બરાબર? હવે તમે એને 3.2 ને 5 વડે ભાગો, જો ભાગમાં 0, પછી 6 × 30 2 64 આવી ગયું ભાઈ. આ રીતે તમારે ગણવાનું છે. ત્યાર પછી ડીએનએ માં બેઝની જોડ ખાલીજા દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે. તમને ખબર છે હાઇડ્રોજન બંધ દ્વારા, બરાબર? ક્યાં 2 બંધ ને ક્યાં 3 બંધ આવડે છે. 1 બ્રોમો 3 ક્લોરો સાયક્લોબ્યુટેન ઉપર ઇથરમાં 2 તુલ્યતા ધરાવતા સોડિયમ સાથે પ્રક્રિયા કરતા શું મળ્યું છે? બરાબર? અહીંયા મિત્રો 2 તુલ્યતા ઇથરમાં 1 બ્રોમો 3 ક્લોરો સાયક્લોબ્યુટેન ઉપર ઇથરની હાજરીમાં 2 તુલ્યતા ધરાવતા સોડિયમ સાથે પ્રક્રિયા કરશો તો શું થશે? તો કે આ ધ્યાનમાં રાખજો, આ તમારી પાસે 1 ક્લોરો 3 બ્રોમો છે. તમે આની ઇથરની હાજરીમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરો, યાદ કરો આ પ્રક્રિયાનું નામ. તો આ 2 સોડિયમ આની સાથે જોડાઈ જાય એટલે શું થાય? તો કે આ બંનેની સંયોજકતા ખાલી પડી પરસ્પર જોડાય. બીજું કે છે એરોમેટિક હાઇડ્રોકાર્બન મોટે ભાગે ખાલીજા દર્શાવે છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય એલિફેટિકની એરોમેટિક, તો એ શું દર્શાવે છે? કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હું કામ? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવો આયન ભાઈ? ધન આયન. યસ. કેમ? તો કે એમાં હાઇડ્રોજન દૂર થાય. હાઇડ્રોજન ધન હોય એટલે એ ધન આયનની અદલાબદલી જ કરતા હોય છે, મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દેખાડે. વિટામિન B6 ને આપણે ક્યાં નામે ઓળખીએ? પિરિડોક્સિન. નીચે આપેલા 3 બંધારણ કે જેમાં 2 ગ્લુકોઝ એકમો જોડાયેલા હોય છે, તો C1 અને C4 વચ્ચેના ગ્લુકોઝ એકમ અને C1 અને C6 વચ્ચેના જોડાણ દર્શાવેલા છે, બરાબર? C1 C4 અને C1 C6 દર્શાવેલા છે, બરાબર? તો તમારે કહેવાનું છે ક્યાં કયો હશે. તો જુઓ, પહેલો જે છે એમાં C1 C4 જ છે, એ તો આપણને નામ ખબર પડી જાય સામસામે. પછી બીજો જે છે એમાં એકનો C1 છે, એકનો C, જોઈ લો, C1 અને C6 છે કે નહીં? C1 અને C6 એ તો આપણને નામ આવડી જવાનું છે. અને ત્રીજો જે છે એમાં બધો C1 C2 બેયના C1 જ છે, C1 C4, બરાબર? C1 C4 છે. એટલે આમાં જવાબ શું આવશે? એમાં અને સીમાં C1 C4 છે અને બીમાં C1 C6. એ તો આવડ્યું. નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ સ્થાયી છે? મિત્રો, સ્થાયીતાની દ્રષ્ટિએ જેમ કાર્બનની સંખ્યા વધે એમ સ્થિરતા વધે. બ્યુટેન 21 ગ્રામ C3H6 સાથે બ્રોમિનની પ્રક્રિયા થવા માટે કેટલા ગ્રામ બ્રોમિનની જરૂર પડે? બરાબર? એની બ્રોમિન સાથે પ્રક્રિયા થવા માટે કેટલા ગ્રામ બ્રોમિનની જરૂર પડે? અહીંયા તમને આમ આપ્યું C3H6 એટલે શું? પહેલાથી ખબર હોવી જોઈએ.
મિત્રો અહીંયા 3 કાર્બન છે, 6 જ હાઇડ્રોજન છે, ત્યાં ડબલ બોન્ડ હશે, અજામોલ હિલિયમ ઓક્સાઇડ. હવે એની તમે બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો આ બે પાઇ બંધ તૂટે અને પાઇ બંધ તૂટે અને બે જગ્યાએ એક બ્રોમિન જોડાઈ જાય. આ તો સમજાયું તમને? હવે તમે જુઓ આ પ્રોપેન નું કુલ આણની અંદર આ 1 મોલ પ્રોપેન છે એટલે કુલ આણની અંદર કેટલો છે? આનો 1 મોલ છે અને આનો 1 મોલ છે. આ કેટલા જોવે એવું કીધું ને, તો આના 1 મોલ હોય તો આની આના 1 મોલ જોઈએ. તો 1 મોલ એટલે કેટલું આણની અંદર થાય? 12 તેરી 36 અને 6 હાઇડ્રોજનના 6 એટલે ટોટલ 42 ગ્રામ છે આ. અને આમાં 80 * 160 છે. એ 42 ગ્રામ 160 ગ્રામ જોઈએ તો આપણને કેટલા આપ્યા? 21 ગ્રામ. તો 21 ગ્રામ એ કેટલા? તો કે આના અડધા છે, તો આના અડધા 80 કેટલા જોશે? 80 ગ્રામ જોશે. બરાબર? બહુ સિમ્પલ પ્રશ્ન છે. પછી ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી બનતું રજત દર્પણ કોની હાજરી દર્શાવે છે? આલ્ડીહાઇડની. તો આવડે છે. નીચેનામાંથી કયો આલ્ફા એમિનો એસિડ કિરાલ કાર્બન ધરાવતો નથી? મિત્રો કિરાલ કાર્બન એટલે જે કાર્બનની ચારે સંયોજકતા અલગ અલગ હોય એવું. ગ્લાયસિનમાં જ નથી. તમે જોજો પહેલામાં, કારણ કે ગ્લાયસિન એટલે શું? તો કે આપણે એવું શીખ્યા હતા કે આલ્ફા એમિનો એસિડમાં એમિનો સમૂહની સાથે જોડાયેલો ભાગ છે એમાં હાઇડ્રોજન હોય, ગ્લાયસિન એટલે બે હાઇડ્રોજન ભેગા થાય, પહેલું જ બંધારણ. પછી ટોલ્યુઇનના નાઇટ્રેશનથી નિપજ, અંતિમ નિપજ, ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરો તો અંતિમ નિપજ શું મળે? અંતિમ નિપજ એટલે તમને ખબર છે નાઇટ્રેશનમાં ટોલ્યુઇન છે એમાં આ મિથાઇલ સમૂહ છે એ ઓર્થો અને પેરા છે એટલે અંતિમ નિપજ તરીકે 2 4 અને 6 કુલ આખું નાઇટ્રેશન કરશો એટલે આ રીતે નિપજ મળશે 2 4 6 ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન. પછી આગળ જોઈએ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એ મિથેનોલ સાથે પ્રક્રિયા કરી શું આપે છે? આ પ્રક્રિયા એકવાર મને કોઈએ પહેલામાં આપેલી છે. ડાઉટમાં આપેલી છે. ફિનાઇલ એટલે C6H5 મેગ્નેશિયમ બ્રોમાઇડ કોની હારે પ્રક્રિયા કરે? CH3OH. બરાબર ને ભાઈ? તો શું નિપજ મળશે? બહુ સિમ્પલ છે મિત્રો. તમારે અહીંયાથી આ બંધ કરવાનો. આ ભાગ મેં તમને સમજાવ્યું છે પ્લસ છે, આ ભાગ માઈનસ છે. એમ આમાં અહીંયાથી બંધ કરવાનો. આ ભાગ પ્લસ, આ માઈનસ. આ પ્લસ વાળો ભાગ જે માઈનસ સાથે જોડી દો C6H6 બેન્ઝીન અને આ જે ભાગ છે એ જોડી દો એટલે Mg પછી આને મિથોક્સી કહેવાય OCH3. બરાબર? આને કહ્યું એ લોકોએ OM લખ્યું. હાલ એમ એ લખ્યું. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝના સંતુલન મિશ્રણમાં વિશિષ્ટ ભ્રમણ કેટલું થાય? આપણે શીખ્યા છીએ કે આલ્ફા તમને ખબર છે ને ઓલું આલ્ફા ડી ગ્લુકોઝમાં 20 નું ભ્રમણ થાય પણ ઓલો પાછો વધુ ભ્રમણ કરે એટલે ફાઇનલી 52 આવશે. કેટલું આવે? 52. બેયનું અલગ અલગ, બેયના ભ્રમણનો તફાવત 52 છે. ઉત્સેચકો માટે કયું વિધાન ખોટું છે? જો તો દરેક ઉત્સેચક એ સમાન પ્રક્રિયાની સંખ્યા માટે ઉદ્દીપક છે. દરેક ઉત્સેચક એ સમાન પ્રક્રિયાની સંખ્યા માટે, એટલે કે એક ઉદ્દીપક બે પ્રક્રિયાનું ઉદ્દીપન કરે તો બીજોય બે નું જ કરે, એનું જ થાય. એની જ પ્રક્રિયા નહીં. આપણે કીધેલું છે ઉદ્દીપક એ વિશિષ્ટ છે. એ એક પ્રક્રિયાને જ કામ આપે, બીજાને કામ આપતો નથી. ન્યુક્લિક એસિડના માં નીચેનામાંથી કયો સાચો છે? ન્યુક્લિક એસિડ હોય તો એમાં શું સાચું છે? એ તો આવડે છે. બેઝની સાથે શર્કરા મેઇન ભાગ છે, એની સાથે બેઝ અને ફોસ્ફેટ આયન જોડાયેલો હોય છે. સી પ્રોટીનનું દ્વિતીય બંધારણ ખાલી જગ્યા બંધ વડે મળે છે. પ્રોટીનનું દ્વિતીય બંધારણ ખાલી જગ્યા બંધ વડે મળે છે. હાઇડ્રોજન બંધ વડે. દ્વિતીય બંધારણમાં તમને ખબર છે ને હાઇડ્રોજન બંધ જોડાયેલો છે. જ્યારે આલ્કોહોલીય KOH અને CH3CH2Cl સાથે પ્રક્રિયા કરતા આલ્કીનનું નિર્માણ થાય તો આ પ્રક્રિયામાં હુમલો કરતો ઘટક કયો હશે? મિત્રો એક વાત યાદ રાખજો કે હંમેશા તમારે આ ખાસ સમજવાનું છે કે હુમલો કરતો ઘટક કયો હશે.
બરાબર આમ છે ને આ ધન છે આ ઋણ છે આ એને ડરાવ્યા કરે હું તો બંધ તોડી તારી અને ઇલેક્ટ્રોન લઈ લે એટલે આ હુમલો જે કરનાર પરમાણુ છે બરાબર એ કીધું આપણને કે હુમલો કરનાર પરમાણુ કોણ હશે બરાબર તો આમાં કોણ હુમલો કરશે તો આપણે કહેવાનું છે એ એટલે અહીંયા જે છે ને આ પ્રક્રિયામાં કે હકીકતમાં પહેલા શું થાય આખો પોઈન્ટ તમને સમજાવું પહેલા આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ CH3 CH2 OH બને ટૂંકમાં પહેલા આવડો દૂર થઈ જાય ક્લોરીન એટલો બધો પહેલો છે ને પોટેશિયમ એ ક્લોરીન સાથે જતો પહેલા આમ થાય પછી શું થાય પછી આવા બે અણુ કહેવાય અહીંયાથી આ ઋણ અને આ ઋણ ભાગ છે શું કરે છે બીજા ઉપર હુમલો કરી અને એ જોડાય છે એટલે આલ્કીનનું નિર્માણ કરે છે બરાબર હાલો આગળ પ્રક્રિયા આપી છે એમાં તમે જુઓ તો એસિડ બને છે કાર્બન મોનોક્સાઇડ અને પાણી તો આ પ્રક્રિયાને શું કહેવાય કોચ પ્રક્રિયા મિત્રો આ નામ નવું આવ્યું યાદ રાખજો કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે કોચ પ્રક્રિયા હું કોચ પ્રક્રિયા સમજાવી દઉં કારણ કે આપણે આ નામ આવતું નથી પણ આપણને ખ્યાલ હોય એટલે ટેક્સ્ટ બુકમાં હું તમને આખી પ્રક્રિયાનું અર્થઘટન સમજાવ્યું એની જે આપ્યું છે ક્યાં થાય CH3 CH ડબલ બોન્ડ CH2 એમાં કાર્બન મોનોક્સાઇડ અને જળ વિભાજન પ્રક્રિયા આપણે કરીએ છીએ પહેલી વાત તો એ કે અહીંયાથી એક પાઈ બનતું બરાબર એટલે અહીંયા શું આવશે અંદર પહેલા કાર્બન મોનોક્સાઇડ આ બે જોડાય એટલે પહેલા આમ આવશે અહીંયા હાઇડ્રોજન આવે છે અહીંયા પહેલા કાર્બન મોનોક્સાઇડ આવશે અને પછી OH આવશે કારણ કે હાઇડ્રોજન અહીં આવી એટલે આ રીતે બંધ કરું છું બરાબર તો આ પ્રક્રિયાને આપણે કોચ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ ખાસ યાદ રાખજો 1 બ્યુટાઇલનું ઓક્સીમર્ક્યુરેશન એટલે કે મર્ક્યુરીની હાજરીમાં આપણે એને સલ્ફોનેશન કરીએ દ્વારા કઈ નિપજ બને છે 1 બ્યુટાઇન બરાબર તો અહીંયા કઈ નિપજ મળે છે 1 બ્યુટાઇન હોય એને મર્ક્યુરીની હાજરીમાં જ્યારે તમે પ્રક્રિયા કરશો મિત્રો આરામ છે એની તમે મર્ક્યુરી સલ્ફેટ બરાબર તો શું કરશો અહીંયાથી બે બંધ પૂછશે આપણે નિયમ શીખ્યા